લાઈટ બંધ કરી આ બાજુ ઉપર આ બાજુ આગળ હા જો આ રહ્યું આ બત્તીનું લે હેઠેનું એનું એ નહીં હાલે કઈ બંધ ચાલતું બ્રેક તો મારી ડીશ તો અહીંયા લે તો ફોન જો લાઈક India car pero Kosong lebih je. હવે રાઈડ ઉપાડો. હવે રાઈડ ઉપાડો. બાબા કાકા પકડી બોલે ને જલ્દી. કેમ બૂમો પાડે છે? તમે ઠીક તો છો ને? હા હું ઠીક છું બેન. આ માથામાં અરે બેન એ તો પેલો કારીગર થોડો લબાલ હતો તો એના હાથમાંથી પાનું છટકી ગયું વાગ્યું મારા માથામાં. એમાં આટલી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એમ કેમ વાગ્યું? દેવી હતી ને એક બે. પણ ભાઈ હમણાં છે ને મને એક સપનું આવ્યું અને એમાં તમને કોઈ માર્યું. અચ્છા એટલે બૂમો પાડતી હતી. ગાંડી છે તું સાવ. પણ ભાઈ બસ સેન્ડવિચ ખરી ગયું. ચાલ મારી સાથે. અરે ડાર્લિંગ જ્યાં સુધી આ બેઠા છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર છે ખરી? પનીર બની છે લાગ બાબા મારા મીતને આ કાગળનું હું શું કરું? મારી પાસે મારો સોના જેવો પરિવાર છે. લઈ લે કામ આવશે. ના મોટા ભાઈ સમય આવશે ત્યારે માંગી લઈશ. એનો ભાઈ હો મોટો આપશો ને? હા લાડકી માગી તો જોઈએ. તું જે માગીશ એ આપીશ. હા લાઈટ ઓછી છે બેન ફોન દેતો એ આ દેતો ભાઈની બેન
પાણી લેવું પાણી પાણી લેવું અબા પાણી ક્યાં થાય તને પાછો દીધો ભાઈ નીકળે તો ખરું लाइट बंद कर पानी ले તું ભાઈને કહી કેમ નથી કહેતી? શું એ જ કે તને ગમે છે? એમાં કહેવાનું શું હોય? એને નથી ખબર પડતી કે તે નાનો છે હજી. એ બહુ ઘોડા છે, એને નહીં સમજાય. પણ તું ચિંતા નહીં કર, તારી મદદ હું કરીશ. સાચે એક ટીક મારશે તમને ચાલુ કરો ચલો બાબુ હાથ ચાલુ થઈ ગઈ. હા અરે બાઇક ચાલુ થઈ ગઈ. હા હટ. એ થેન્ક યુ તો કહેતો છે. ઘરનો ઓર્ડર આવી ગયો છે. ભલે આવી ગયો. મને તારો સ્પર્શ ગમે છે. તને નથી ગમતો? મને તું નથી ગમતો. ઓહ, બહુ એટીટ્યુડ છે. હા, બચપનથી જ. દેવો વાહ આજે આ તારો એટીટ્યુડ ઉતારી નાખીશ. બેકઅપ. મારું નામ છે દેવ નથી જેવો તેવો દેવ મારા સુપરસ્ટાર હા હા, ઠીક છે ઠીક છે. એમાં દેવો મોટો બને દેવ તું કઈ ટેન્શન માં લાગે પેલી સામે દેખાય છે ને, હા એને મારો ઈગો હર્ટ કર્યો છે. આજે રાતે મને બેડ પર જોઈએ. જય હો જય હો
બચાવ બચાવ કોઈ બચાવશે નહીં તને. મને કોઈ કામ બાકી રાખવામાં મજા નથી આવતી. સ્વભાવ છે મારો. જે બોલ દિયા સો બોલ દિયા. પ્રેમથી નહીં તો જબરદસ્તી. પણ જે જોઈએ તો જોઈએ જ. તને મારી બધી ફિલ્મોમાં કામ આપીશ. મને તારી કોઈ ફિલ્મમાં કામ નથી જોઈતું. હવે આલુ શું કાઢ અરે જોને બાપીએ નાનકી શું કરે છે? મને કઈ નથી થયું. અરે આ બધું શું છે? ચૂપ રહો તમે. તો બહુ ગરમ છે. હે ભગવાન, શું થયું મારા વિક્રમને? મારો વિક્રમ એટલે શું થયું વિક્રમને? આ જો ને, ગઈકાલે બેટની એટલી કિક મારી છે કે પગની નસ ચડી ગઈ છે અને દુખાવો એટલો બધો છે કે ચલાતું પણ નથી. પણ છતાં ખેતરે કામ કરવા જવું છે. શું નસ ચડી ગઈ છે? આટલું બધું વાગ્યું છે? શારદા, તે પાણીમાં મીઠું નાખ્યું છે ને? હા, હે ભગવાન, તાવ તો જુઓ. દુખાવો એટલો બધો છે કે ગઈકાલ આખી રાત નથી સૂતા. હે ભગવાન, આ વિક્રમને છે ને તમે થોડી બુદ્ધિ આપો ને તો સારું છે. કેટલું દુખે છે, તાવ આવે છે, તો પણ આમ સોફા ઉપર બેઠો છે. ચાલ દવાખાને. દવાખાને તાવ બહુ છે. ધીમે, ભાઈને દુખે છે. અરે છે તો કરવું પડે ને. તાવ પણ બહુ છે અને સૂજન પણ બહુ છે. ઇન્જેક્શન આલવું પડશે. ના, મેં પહેલા જ ના પાડી હતી. મારે ઇન્જેક્શન નથી લેવું. મને કઈ નથી થયું. મારા તું સમજાય ને તારા હા બાપુજી. તે પેલા ડોક્ટરને લાફો કેમ માર્યો? અવાજ છે અહીંયા સુધી પહોંચી ગઈ. પણ એ તો શારદા. હા, બાપુજી કંઈક પૂછી રહ્યા છે. તે ડોક્ટરને લાફો માર્યો? હા તો મારવું જ પડે ને. પણ એ મેં નહીં, શારદાએ માર્યો. મને તો મોકો જ ના. એટલે તારે લાફો મારવો તો પણ તું હોસ્પિટલ ગઈ હતી શું કામ? અરે એમાં થયું એવું કે હું ગામમાંથી જતી હતી. હવેલી પાસેથી નીકળી તો મને જોરથી વિક્રમને ડૂબ સંભળાયું અને હું ડરી ગઈ. પછી મેં જઈને જોયું ને તો વિક્રમને પગમાં દુખાવો અને ફૂલ તાવ. પછી અમે એને ડોક્ટર પાસે લઈ ગયા. હવે વિક્રમે ડોક્ટરને કીધું હતું, છતાંય તમને ખબર છે ડોક્ટરે શું કર્યું? ડોક્ટરે વિક્રમને માર્યું ઇન્જેક્શન. હવે એ અમારાથી જોવાયું નહીં અને અમે લોકો તારા આખું ગામ જાણે છે કે તને વિક્રમ ગમે છે. જો બેટા, હવે તું એને ભૂલી જાય ને એટલું સારું. માં આ તો શું બોલી રહી છે? તારી માં સાચું જ કહે છે. જો બેટા, વિક્રમ સારો છોકરો છે. એનો પરિવાર એ સારો છે. જે દીકરી એના ઘરમાં જશે એ રાજ કરશે. તારી વાત આગળ વધારવી એ શક્ય નથી. પણ કેમ? બેટા એ રાજવી પરિવારમાંથી આવે છે અને આપણે રહ્યા ઘર. ક્યાં એ અને ક્યાં હા બેટા, આ વાત તું જેટલી જલ્દી સમજી જાય ને એટલું સારું. અને તમે લોકો હજી પણ આ બધી વાતમાં માનો છો? હા બાપુજી, પ્રેમ કરવા અને સંબંધ નિભાવવા માટે દિલ મોટું હોવું જોઈએ, પૈસો નહીં. અને રહી વાત રાજા અને રંગની, તો જ્યારે ભગવાન રામે લગ્ન કર્યા હતા ને, એ ભગવાન હતા અને આ કળિયુગ છે. આપણે માણસો છીએ એ ના ભૂલ બેટા. જો માં, આ ધારા નાની હતી ને ત્યારથી એના દિલમાં વિક્રમ છે અને વિક્રમ જ રહેશે. બીજું કોઈ નહીં. આ કહી દઉં છું. તારા બાપુજી, બાપુજી એક વાત કરવી છે. શેની? બાપુજી અગત્યની વાત છે. તને ખબર છે ને, અત્યારે મારે રુદ્ર સાથે રમવાનો સમય છે. ચીકી ચીકી બોલ. બાપુજી પેલો હરિભાઈ છે ને એ રુદ્રને લઈ આવો. ચીકી ચીકી બોલ.
કોણ આવે પપ્પાને બજે લે ડીંગલી લઈ જાઓ. રુદ્ર સાથે હોય ત્યારે જ કામની વાત કરવાની છે. બોલ શું કહ્યું પેલા હરિભાઈએ? બાપુજી એ હરિભાઈ જમીન આપવાની ના પાડે છે અને કહે છે કે વધારે દબાણ કરશો તો પોલીસ કેસ કરી દઈશ. ચિંતા ના કર, એ તો શું એનો બાપ પણ જમીન આપશે. સાંભળો છો, હા એક ખુશીના સમાચાર છે. હા આપણો દેવ ઘરે આવી રહ્યો છે. હા, મારો હાવજ દેવની માં દેવને ગમતી બધી વાનગી બનાવો અને એના સ્વાગતમાં કોઈ પણ કમી ના રહેવી જોઈએ. મારો જીવ આવી રહ્યો છે. હા. એટલે આવડો ઈ. હા એ ભઈલા એ કેરીના રસનો ગ્લાસ આપતો. લે પૈસા એ ખાતા પહેલાથી લેજે. આ દે દર્દી નથી એ દારા ક્યાં ગઈ હતી? બજારમાં એમે નાઈટ ની અંદર હું છે બજેટ પડી ગઈ એમ કે મેં તો અંદર જ નાખી દીધું. ના આમાં પડી છે ગોતે નથી યાર બજેટ ખોઈ નહીં હા રે આમ ક્યાં ઈ કે બસ આવી નથી ગયો. દાય પર પસ્તો દાય હા લે લેકે બંને વસ્તુમાં કાઢી મારા દીકરાને કોઈની નજર ના લાગે. બસ મહાબેન થઈ ગઈ આરતી. હા, દેવ એ નશો કર્યો છે. દેવ દેવ આવ મારા અવાજ, મારો દીકરો આવ. પપ્પા બેસો, મારે વાત કરવી છે. આવ બેસ. થોડીક નો કોક લઈ ગયો જેમ શું વાત છે? આપણા ગામની એક છોકરી છે, ધારા નામ છે. એટલે રાજ્યની છોકરી? એ મને ખબર નથી. એને શું કર્યું? શું બોલી? હમણાં આખા ખાનદાનની ઓકાત બતાવી દો. કાયદો જ નથી ધારા ગમી ગઈ છે મને. તમે એને ઘરે જાઓ ને વાત કરો. હા મારે લગ્ન કરવા છે એની સાથે. નથી ને કા ગાય તો તને અંદર નામચીની છોકરી આપણા ઘરની બહુ જગ્યા હતી ગાંડો થઈ ગયો છે. નશો કરી કરીને તારું મગજ ખરાબ થઈ ગયું છે. એ પપ્પા આડી અવડી વાત ના કરો ને મારી સાથે. મને હું તમને કીધું ને મારે ધારા સાથે લગ્ન કરવા છે. અરે એવું તો શું છે એનામાં? પહેલી છોકરી એવી છે જે મને ગમી ગઈ છે. શહેરના સારા સારા પરિવારની છોકરીઓની લાઈન લગાડી દઈશ અને જે છોકરી પર આંગળી મૂકીશ ને એ છોકરી સાથે તારા લગ્ન કરવાની જવાબદારી આજ ચાઈ દિવસની. પણ આ ગામની કોઈ પણ છોકરી મારા ઘરની વહુ નહીં બની. પણ શું તકલીફ છે? અરે આપણું આટલું ઊંચું ખાનદાન, સુપરસ્ટાર દીકરો અને નાજી સામાન્ય ખેડૂત આપણી બરાબરી કેવી રીતે કરી શકે? એ બધું મારે નથી જોવાનું. તમારાથી વાત થશે નહીં તો હું જઈશ અને ધારાને ઘરે લઈ આવીશ. અરે દેવની માં, જો જો આ શું બોલી રહ્યો છે? હા, આપણે એના પર પછી વાત કરીએ. દેવ તું થાકી ગયું હશે. ચલ પહેલા જમી લે. એમાં તું વચ્ચે ના આવીશ. ખાનદાનની ઇજ્જતની પતાવી પડી જશે. એ બધું મારે નથી જોવાનું.
હું ધારાને લઈને અમદાવાદ જતો રહીશ, બોમ્બે જતો રહીશ, પણ ધારાના લગ્ન દેવ સાથે જ થશે, આ કન્ફર્મ છે. અરે પણ દેવ, પણ બાપુજી એમાં વાંધો શું છે? તું ચૂપ. ધારા, તું અહીંયા બેઠી છે? હું તને ક્યારની શોધું છું. તને ખબર છે પેલો દેવ ફિલ્મનો હીરો એના ઘરે આવ્યો છે. લોકોના તો ટોળે ટોળા વળ્યા છે એની પાછળ એને જોવા માટે. એ મારા ઘરે પણ આવ્યો હતો. અત્યારે કોણ આવ્યું જો તો બેટા? હા, જાણે કોણ? કોણ છે બેટા? હું છું દેવ. તું અત્યારે આવી? આવ આવ. આવ બેટા તારા દેવ માટે પાણી લાવ ને. તારા તને ખબર છે આ દેવ છે જયદેવસિંહ રાજપૂતનો દીકરો, બહુ મોટો હીરો છે. આવ બેટા જમવા. એટલે અમારું જમવાનું તો તને ફાવશે નહીં પણ અરે ના ના, એવું કઈ ના હોય. હા, બહાર હોટલનું ખાઈ ખાઈને કંટાળ્યા. આ ઘરનું ખાવાનું મળે તો થોડી મુકાય. શું સ્વાદ છે. બંધારાય બનાવી છે. એના હાથ પર મહાત્મા સાક્ષાત આશીર્વાદ છે. ધારાના હાથનું તો છે પણ મીઠું લાગે. શું કીધું? ના ના, કઈ નહીં. ખાવું તું અત્યારે? હા, બહુ મોટું કામ હતું. શું? તમે તો ઓળખો છો મારા પરિવારને, કેટલું માન છે એમનું. અને હું પણ સુપરસ્ટાર દેવ. આખા ગુજરાતમાં તમે ગમે ત્યાં જતા રહો, પરિવારનું નામ આપો ને એટલે નામ કામ થઈ જાય તમારું. હજારો છોકરીઓ મારે છે મારા. હું કોઈને ભાવ નથી આપતો. અને મને જે ગમી ગયા એને બસ તમારે મારું એક કામ કરવાનું છે. શું? આ તમારી છોકરી મને ગમી ગઈ છે, એનો હાથ માંગવા આવ્યો છું. જુઓ, તમે મહેમાન બનીને આવ્યા છો ને એટલે સ્વાગત કરું છું. એટલે જમવાનું પતી ગયું હોય ને તો નીકળો અહીંથી. એટલે તમારી હા છે, મને ખબર જ હતી. તારા માટે મારાથી સારો છોકરો તમને ક્યાંય નહીં મળે. બહુ થયું, હવે જાઓ અહીંથી. તમે તો ગુસ્સે થઈ ગયા, તમે લોકો સમજતા નથી. હું દેવ સુપરસ્ટાર આ તમારી દીકરીનો હાથ સામેથી માંગવા આવ્યો છું. હવે છો શું ખાધી છે? આટલો રૂપિયો, આટલી પ્રેમ, ઊંચું ખાનદાન, આ ધારાને રાણીની જેમ રાખ્યું છે. બસ આ ખાલી નશાની થોડી લત છે. ધારા કહેશો તો એને પણ ફેંકી દઈશ. નહીં કરો નશો, મને કોઈ ઉતાવળ નથી. હું તમને મનાવીશ, જ્યાં સુધી નહીં માનો ત્યાં સુધી મનાવીશ, પણ હા પડાવીને જ રહીશ. તમને પગે લાગુ છું કે નીકળો અહીંથી. તમારે બધાએ જે કરવું હોય કરી લો, પણ આ ધારા તો દેવની જ થઈને રહેશે.
વિક્રમ, આ મહિને મારી પુણ્યતિથિ આવે છે અને નવરાત્રી પણ છે. ખેતીમાં ઉપજ સારી થઈ છે, તો વિચારું છું કે ગરીબોને આપણે અનાજ આપીએ. હા હા હા, એમાં વિચારવાનું શું? આ તો સારી વાત છે. એ બાને આખા ગામના આશીર્વાદ મળશે અને માની આત્માને શાંતિ મળશે. ભાઈ, મારે ભાભી જોઈએ. વિક્રમભાઈ, મારે ભાભી જોઈએ. અરે નાનકી, આ શું નવી રમત માંડી છે તે? હા, સાચી વાત છે ભાઈ. લગ્નની ઉંમર થઈ, લગ્ન તો કરવા પડશે હો ભાઈ. અરે ભાભી, તમે પણ ક્યાંની વાતમાં આવી ગયા? અરે જો, આ ભાભી નથી કે તારું પણ ધ્યાન રાખે છે અને મારું પણ ધ્યાન રાખે છે, તો પછી બીજી ભાભી લાવીને એનું અથાણું કરવું છે? આ ભાભી નથી. શું? એટલે આ તો માં છે. માની જેમ મને અને આ ઘરને સાચવે છે. એટલે મને ભાભી જોઈએ છે, જે મારી જોડે મસ્તી કરે, તમને હેરાન કરે અને તમારું ધ્યાન રાખે. મારું ધ્યાન રાખવા માટે ભાઈ છે, ભાભી છે, તું છે, તો મારે બીજું શું જોઈએ? જો આ ઘરમાં હું કોઈને પત્ની બનાવીને લાવી તો મને ડર છે કે તારા પ્રત્યેનો મારો પ્રેમ વેચાઈ ના જાય. અને જો આજના સમયમાં છે ને, એટલી સમજદાર અને સારી છોકરી મળતી નથી. એ ઘરમાં આવશે ને તો પોતાનું જ વિચારશે અને એવું નહીં થવાનું. એટલે લગ્નની વાત માની. પણ મારા દિલમાં છે એક છોકરી. છોકરી? કોણ? ધારા. તારા? હા ભાઈ, મને તમારી જેટલી ચિંતા થાય છે એના કરતાં વધારે એ તમારી ચિંતા કરે છે. મને ખબર છે એ તમારું ખૂબ ધ્યાન રાખશે, એટલે મારે હવે કઈ વાત સાંભળવી નથી. મોટા ભાઈ, ભાભી, વિક્રમભાઈ, બધા જ સાંભળી લો. મને ધારા જ જોઈએ મારા ઘરમાં મારી ભાભી તરીકે. જો શારદા, આ બધી વાતોમાં જીદ ના હોય. કાલે જ પેલો દેવ એના ઘરે ગયો હતો લગ્નની વાત કરવા. જો આપણે મોડું કરીશું તો ધારાના લગ્ન એની સાથે થઈ જશે. અને દેવ સારો માણસ નથી મોટા ભાઈ. આ દેવ બેવ તો ઠીક છે, પણ વિક્રમ, ધારા આ ગામની છોકરી છે અને ડાઈ છે, અને આખા ગામને ખબર છે કે તું ધારાને બહુ ગમે છે. તો દમયંતી, આ લગ્ન થાય એમાં મને નથી લાગતો કોઈ વાંધો હોવો જોઈએ. મેં એ જ કહ્યું ને, સાંભળ્યું તમે? પણ શારદા મારી, મને કંઈ નથી સાંભળવું. તમે મને વચન આપ્યું હતું ને કે જે માંગી છે આપીશ. મને મારી રાખડીના બદલામાં ધારા સાથે તમારા લગ્ન કરાવવા છે. હવે ફરતા નહીં, તમને મારા સમજે. તમે ના પાડશો તો હું મરી જઈશ. શારદા! બેન, આવું ના બોલ. હું તારા માટે મારો જીવ આપવા તૈયાર છું. તારા માટે તો હું જીવું છું, તું નહીં. તો આ તારો ભાઈ પણ નહીં. ના મારા ભાઈ, આપણે સાથે રહીશું હંમેશા. અને ધારા પણ. ભાઈ, હું લગ્ન કરવા તૈયાર છું. ઓહો. બાપુજી, 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 જલ્દી બધા આ શર્ટ પહેર. ફટાફટ આ શર્ટ પહેર. શું થયું કોણ? અને મમ્મી, તું પણ છે ને ઘરમાંથી બધું ઠેકાણે પાડ. ચાલ જલ્દી કર. પણ એકદમ તો શું થયું? કેમ આટલી ઉતાવળ કરે છે? અરે વિક્રમ છે ને, એના ભાઈ અને ભાભીમાં ઘરે આવી રહ્યા છે. ના ભાઈ ભાભી, પણ શેના માટે? ભાભીમાં જે વાત કરવા આવ્યા છે એ તો કરો. અમારી શારદા કે છે કે એને ધારા ભાભી તરીકે જોઈએ. ભાભી? હા, નાગજીભાઈ, વિક્રમ અને ધારાના લગ્નની વાત કરવા માટે આવ્યા છે. ઠાકોર સાહેબ, પણ ક્યાં અમે ને ક્યાં? નાગજીભાઈ, એવું ના કહેવાય. ગામના બધાય પરિવાર સરખા છે અને ધારા દીકરી અમારી સામે મોટી થઈ છે. વિક્રમ માટે ધારાથી સારી છોકરી બીજી ક્યાં હોય? ઠાકોર સાહેબ, નક્કી અમે કંઈક કહેજને પુણ્ય કર્યા હશે કે અમારી ધારા તમને ત્યાં બહુ કરીને જશે. અમે અમારી વાતો કરી લીધી, પણ તમે ધારાને તો પૂછો કે એને વિક્રમ ગમે છે કે નહીં.
હા હા મને કઈ બહુ પણ ઠાકોર સાહેબ એક તકલીફ છે. શું થયું? ગઈકાલે દેવ નશાની હાલતમાં ઘેર આવ્યો અને ધારા સાથે લગ્ન કરવાની જીદ કરતો. નગજીભાઈ, આજકાલના છોકરાઓ વરસાદના દેડકાની જેમ કૂદકા મારે અને પછી સાંજ પડી જાય એની ચિંતા તમે ન કરો. હું બેઠું છું. ભલે ત્યારે કરો લગ્નની તૈયારી. ઓલું ઝાંકી છે હો. બપાને તો એવું જ છે હે એ માયલું નથી. હા સાદું ખાવ બપા